શિવની જો કૃપા દ્રષ્ટિ થાય તો કવિ એમ કે છે કે બખાન ક્યા કરું મેં તેરી રાખોं કે ઢેર કા, ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા. હે ભોળાનાથ, તું જેની માથે રીઝી જા બાપ. બીજા દેવતાઓ કદાચ રીઝે, બીજા દેવતાઓનું સ્મરણ છે એ માણસને વૈરાગ તરફ લઈ જાય. માણસને કદાચ સંસારની માયાનો રંગ ઉડી રાગથી વૈરાગની માણસની જીવનની યાત્રા કરાવી દે, માણસને મોક્ષ આપી દે. પણ ફક્ત ભોળોનાથ જ એવો છે કે માણસના 7 જન્મના દારિદ્ર્યને પણ દૂર કરી શકે. અને એટલા માટે રાવણને શિવ તાંડવમાં છંદ નારાચમાં એમ લખવું પડ્યું છે, કદા નિલંપ નિર્જરી નિકુંજ કોટરે વસન વિલોલ લોલ લોચને લલાટ ભાલ લગ્ન કા શિવોતિ મંત્ર મુચ્ચરત કદા સુખી ભવામ્યહમ. એટલી બધી સમૃદ્ધિ પ્રાપ્ત કર્યા પછી, ભોળાનાથની એવડી મોટી કૃપા પ્રાપ્ત કર્યા પછી રાવણને મનની આંતરિક વેદના છે કે કદા નિલંપ નિર્જરી નિકુંજ કોટરે વસન. મારા માટે એવો કયો દિવસ આવશે કે ગંગાનો પવિત્ર તટ હોય, એકણ કટકો હાડરો જો ગંગામાં જાય તો માનવીયા કુળ માય કોઈ ભૂત નો હરજે ભાગે રથી. ઉપર ઉતરિયા પંખી ઈ પાવન થયા, પછી માહી મંજન કિયા કોઈ ભૂત નો હરજે ભાગે રથી. એવી પવિત્ર ભાગીરથી ગંગાનો કિનારો હોય, એનો નિર્મળ પ્રવાહ હોય, વૃક્ષની શીતળ છાયા હોય, અને ન્યામે ધ્રુવાના એમ કહેવાય છે કે એ ધ્રુવાના આસન ઉપર મેં પદ્માસન વાળ્યું હોય, મારી આંખ બંધ થઈ ગઈ હોય, મારા હૃદયના વિકાર શાંત થઈ ગયા હોય, મારી દુર્મતિ દૂર થઈ ગઈ હોય, વિલોલ લોલ લોચને વિલોલ લોલ લોચને લલાટ ભાલ લગ્ન કા વિમુક્ત દુર્મતિ સદા કદા સુખી ભવામ્યહમ. મારી દુર્મતિથી વિમુક્ત થઈ અને શિવોતિ મંત્ર મુચ્ચરત, અને મારા મોઢામાંથી શિવોહમ 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 અને પંચાક્ષરી મંત્રનો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ જપાતો હોય એવો મારા માટે કેદી દિવસ આવશે. એક રાવણને જો આ વેદના હોય, એક સમૃદ્ધિની ટોચ ઉપર બેઠેલા માણસને આ જો વેદના હોય, પણ સમૃદ્ધિ રાવણને દેનાર કોણ હતું? રાવણ જેટલી સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય, રાવણ જેટલી બુદ્ધિ પ્રાપ્ત કરવી હોય, રાવણ જેટલો પ્રકાંડ જ્યોતિષી વિજ્ઞાની માણસને બનવું હોય તેને શિવ શરણ લેવું પડે. શિવના શરણ સિવાય શક્ય નથી.